હોમ સ્ક્રીન પરથી નીચે પ્રોફાઇલ પર ટેપ કરો. આ તમારી પ્રોફાઇલ છે. અહીં તમારું નામ, બિઝનેસ નામ અને વેરીફાઈડ બેજ દેખાય છે. એડિટ પ્રોફાઇલમાંથી તમે બિઝનેસ નામ, વિવરણ, ઈમેલ, શહેર અને સરનામું અપડેટ કરી શકો છો. વેરિફિકેશન પછી તમારું નામ લોક થઈ જાય છે. પ્રોફાઇલમાં તમારી બધી સેટિંગ્સ એક જ જગ્યાએ મળી જાય છે. અકાઉન્ટ વેરિફિકેશનમાં તમારું વેરિફિકેશન સ્ટેટસ દેખાય છે. નીચે સ્ક્રોલ કરતા સિક્યોર્ડ ડીલ્સ, બેંક અકાઉન્ટ, માય વ્હીકલ્સ અને સિટી પ્રેફરન્સીસ જેવા બધા વિકલ્પો મળે છે. બેંક અકાઉન્ટમાં તમારું જોડાયેલું બેંક ખાતું દેખાય છે, જેમાં તમને સિક્યોર્ડ એડવાન્સ મળે છે. જરૂર પડે તો ચેન્જ બેંક અકાઉન્ટથી ખાતું બદલી શકો છો. સિક્યોર્ડ ડીલ્સમાં તમારા બધા સુરક્ષિત સોદા દેખાય છે. કોઈપણ સોદા પર ટેપ કરીને તેની પૂરી વિગત અને રકમ જોઈ શકો છો. હવે માય વ્હીકલ્સમાં એડ વ્હીકલ પર ટેપ કરો. અહીં ગાડીના ફોટા ઉમેરવાના હોય છે, આગળ, પાછળ, જમણે, ડાબે, અંદરના અને આરસી બુકના ફોટા. હવે માહિતી ભરો. સૌથી પહેલા ગાડીનો નંબર દાખલ કરો. પછી કાર ટાઈપ પસંદ કરો. ત્યારબાદ ગાડીનું નામ લખો, જેમ કે બલેનો. પછી ફ્યુઅલ ટાઈપ પસંદ કરો, જેમ કે સીએનજી. અને છેલ્લે સીટ ક્ષમતા અને મોડલ યર ભરો. ત્યારબાદ એડ વ્હીકલ પર ટેપ કરો. તમારી ગાડી ઉમેરાઈ જશે. ટ્રિપ્સ સેક્શનમાંથી તમે નવી ટ્રીપની જરૂરિયાત પણ પોસ્ટ કરી શકો છો. કોઈ ટ્રીપ પર ક્વોટ મોકલવા માટે સબમિટ ક્વોટ ખોલો. તમારી ગાડી પસંદ કરો, ફ્લેટ પ્રાઇસ કે પ્રતિ કિલોમીટર દર નક્કી કરો અને કુલ ભાડું ભરો. પછી ઇન્ક્લુઝન્સ અને એક્સક્લુઝન્સ પસંદ કરો, ક્વોટની માન્યતા નક્કી કરો અને સેન્ડ ક્વોટ પર ટેપ કરો. સિટી પ્રેફરન્સીસમાં તે શહેરો ઉમેરો જ્યાં તમે સેવા આપો છો. સર્ચ કરીને શહેર પસંદ કરો અને જેટલા ઈચ્છો તેટલા ઉમેરો. આ જ શહેરોની ટ્રીપ રિક્વેસ્ટ તમને મળશે. છેલ્લે સેવ પર ટેપ કરો. ટ્રીપ નોટિફિકેશન સેટિંગ્સમાં નક્કી કરો કે તમને કયા નોટિફિકેશન જોઈએ, વન વે કે રાઉન્ડ ટ્રીપ, અને કયા પ્રકારની ગાડી માટે. લેંગ્વેજ વિકલ્પમાંથી તમે એપની ભાષા પસંદ કરી શકો છો, હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી. આ રીતે પ્રોફાઇલ સેક્શનમાંથી તમે તમારી પૂરી માહિતી, ગાડીઓ, ચૂકવણી અને સેટિંગ્સ એક જ જગ્યાએ સરળતાથી મેનેજ કરી શકો છો.